વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આપણી સૈયારી વાયટી ચેનલ આરએફની મોજમાં. જો તમે ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરતા પણ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો, અને ચેનલને લાઈક પણ ના કરતા પણ તમારા મિત્રને ખાલી વિડીયોને શેર કરી દેજો. ઓકે, તો એકમ કસોટી ફેબ્રુઆરીના અંદર જે તારીખ 3/2/2024 શનિવારના રોજ ધોરણ 7નું ગુજરાતીનું પેપર લેવાનું છે એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે જોઈશું. તો ચાલો, પીડીએફ ફ્રીમાં ક્યાંથી મેળવી શકો છો તેના વિશે પણ આપણે વાત કરીશું. તો ઓકે, પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. અખબાર કયા શબ્દનું બહુવચન રૂપ છે? તો જવાબ આવશે અખબાર શબ્દ ખબર શબ્દનું બહુવચન રૂપ છે. માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે? તો માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. ઓકે, તો આગળ, ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં કઈ ટીકા ક્યારે થઈ નહોતી? તો ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં એમના વર્તન કે અભ્યાસ ખબર હોવાની ટીકા ક્યારે નહીં, ખરાબ હોવાથી. અહીંયા થોડું વાંચવામાં મારે ભૂલ થયું. ખરાબ હોવાની ટીકા ક્યારે થઈ ન હતી. લેખકના બાળપણના મોચી મામાઓના નામ જણાવો. તો લેખકના બાળપણના મોચી મામાઓના નામ જેઠા મામા, ભગત મામા અને દુદા મામા. આગળ જોઈએ તો, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ પર 2 ગુણ તમને આપવામાં આવશે. સોમાને જોડા ક્યારે આપવામાં આવ્યા? તો જ્યારે લેખકના જૂના જોડાને રિપેર કરવાનું નક્કી થયું ત્યારે લેખકે તેમના જૂના બૂટ રિપેર કરાવ્યા. આવી રીતે લેખકના જોડા વારંવાર રિપેર થતા રહ્યા. આથી તેનો મૂળ આકાર બદલાઈ ગયો ત્યારે એ જોડા સોમાને આપવામાં આવ્યા. શેરડીનો રસ પીતી વખતે રાજાના મનમાં શો વિચાર આવ્યો? તો ગામ માતાએ શેરડીને છરીથી કાપવાનો પ્રયત્ન કર્યો કે તેના હાથનું પાત્ર શેરડીના રસથી ભરાઈ ગયું. રાજાએ શેરડીનો રસ પીતા પીતા મનમાં વિચાર કર્યો, મારા રાજ્યની જમીન રસાળ અને રસકસથી ભરાયેલી છે. મારા રાજ્યના ખેડૂતો ઘણું કમાય છે. તેઓ ચોક્કસ ઘણા શ્રીમંત છે. તે શા માટે તેમની પાસેથી વધારે કર વસૂલ ન કરવો જોઈએ? તો એવી રીતે આગળ આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. તો ગાંધીજીના અભ્યાસમાં હોશિયાર હોવાથી તેમને શો લાભ થયો? ગાંધીજી અભ્યાસમાં હોશિયાર હતા તેથી તેમને અભ્યાસમાં કેટલાક લાભ થયા. બીજા ધોરણ પછી એમને ઇનામો મળ્યા અને 5મા અને 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળેલી. અને મિત્રો, તમે આ પેપરની પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. પછી ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે, અને ફેસબુક પેજની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. આ ત્રણેય જગ્યામાંથી તમે કોઈ પણ જગ્યાએ જોડાઈ શકો છો, અને બધી જ જગ્યાએ તમારે જોડાવવું હોય તો પણ જોડાઈ શકો છો. વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, અને સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે, પણ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો અને ચેનલ લાઈક કરવાનું વિડીયોને ભૂલતા નહીં. ઓકે, તો પીડીએફ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ આ બંને જગ્યાએ જોડાવાનું ભૂલતા નહીં. લિંક ઇન ડિસ્ક્રિપ્શન. તો આ પ્રશ્નનો જવાબ કંઈક આવી રીતે લખીશું. આગળ 2 સમાનાર્થી શબ્દ લખો. ઉલ્લાસ તો આનંદ અને ઉત્સાહ. આગળ વડીલ તો અહીંયા થોડું ઉપર શીર્ષ રેખા ખીંચાઈ ગઈ છે. હિન્દીના અંદર ખેંચવામાં આવે પણ અહીંયા થોડી લખાઈ ગયું છે. તો ગુજરાતીના અંદર વડીલ કંઈક આવી રીતે જ લખાય છે. તો ગુજરાતીના અંદર લખ્યું છે તેવું ધ્યાન રાખો. તો મોરબ્બી અને મોટેર. તૃષા તો તરસ અને પ્યાસ. અભી તો અમૃત અને પિયુષ. આગળ પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. અમીની ભરેલી ક્યાંથી તે હેમંત કેરી
ખેલ રે એટલે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ પાઠના અંદરથી આ કાવ્ય પંક્તિ પૂછવામાં આવેલી છે. તો કાવ્ય પંક્તિ આપણે જોઈ લઈએ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હાથ ગુંથેલ એના હીરના રે લોલ, એવું હેમંત કેરી ખેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો આવી રીતે કંઈક પેપર છે તમારું. આગળ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 5 છે. તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો. તો અહીંયા રાજ પટેલ દ્વારા પત્ર લખાયેલો છે. તમે તમારું નામ લખી શકો છો અને આ પત્ર લખી શકો છો, પણ તમારે પોતાની રીતે પત્ર પહેલાં લખવાનો, અને જો કોઈ ભૂલ જણાય કે આવી કોઈક મારામાં ભૂલ છે તો તેને સુધારવા અર્થે વિડીયો જોજો. રાજ પટેલ 2 અનુપસિંહ છાત્રાલય, વધાસી રોડ, નડિયાદ, ઓગસ્ટ 4, 2023. પૂજ્ય પિતાજી, પોતાના પિતાને મોટા છે એટલે પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ. ખાસ જણાવવાનું કે આગામી દિવાળી વેકેશનમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનનું આયોજન કરવામાં આવ્યું છે. તમે રજા આપો તો મારી પણ જવાની ઈચ્છા છે. જો હું આ પ્રવાસમાં જોડાઉં તો મારે પ્રવાસ ફી પેટે ₹500 ભરવા પડશે. તમારી પરવાનગીનો પત્ર લખશો અને ₹500 મોકલશો. વાલીનો લેખિત પત્ર શાળામાં રજૂ કરવાનો હોય તરત મોકલશો જી. આગળ તમારો આજ્ઞાંકિત પુત્ર લખવાનું રહેશે. આજ્ઞાંકિત પુત્ર રાજના પ્રણામ. તો તમારે તમારું નામ લખવાનું રહેશે. તો મિત્ર કંઈક આવી રીતે હતું તમારું એકમ કસોટી સોલ્યુશનનું પેપર. આ મોડેલ પેપર છે. ઓરિજિનલ પેપરનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી તેના અંદર તમારો જ ફાયદો છે. ઓકે, ઓરિજિનલ પેપર તમને શનિવારના સાંજ પડતા આખી ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કંઈક આ લખ્યું છે તેવી રીતે તમને મળી જશે. કંઈક આ લખ્યું છે એ રીતે. ઓકે, કંઈક આ લખ્યું છે એવી રીતે રંગબેરંગી અક્ષરોમાં. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, વિડીયોને લાઈક કરી દેજો, જેથી સપોર્ટ થાય. અને મિત્રો, તમારો આભાર માનું છું કે તમે આપણી ચેનલ પર 2000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દીધા છે. તો થેન્ક યુ બધા જ મિત્રોને જે પહેલાંથી જ મારી ચેનલ પર વિડીયો જોઈએ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખી છે. સર્વ મિત્રોને મારા દિલથી નમસ્કાર. તો અને તહા દિલથી આભાર પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ. ઓકે, તો આવજો, ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ, અને જય જય ગરવી ગુજરાત.